નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 5માના ગણિત વિષયનો 8મો પાઠ ગાડું અને પૈડાનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમથી શીખીશું. વર્તુળને સૌથી પહેલો પોઈન્ટ છે, એમાં પહેલું છે તમારા ઘરના જોવા મળતી થાળી જેવા આકારની વસ્તુની યાદી બનાવો. તો એ છે રોટલી, ભાખરી, બંગડી, થાળી, ડીશ, ચાંદલો, વાટકી વગેરે. બીજો પ્રશ્ન, તમારા ઘરના બહાર રહેલી ગોળ વસ્તુની યાદી બનાવો. તો સૂરજ, ચંદ્ર, નારંગી, મોસંબી, દડો વગેરે. ત્રીજો પ્રશ્ન, બાઇકનું પૈડું ટ્રકના પૈડા કરતાં મોટું છે. વિધાન ખોટું છે. ચોથો પ્રશ્ન, કુંભારના ચાકડાનો આકાર વર્તુળાકાર હોય છે. પ્રશ્ન 5મો, કઈ વસ્તુની સપાટી મદદથી તમે વર્તુળની આકૃતિ દોરી શકો છો? તો ડીશ, કપ, ગ્લાસ, સિક્કા વગેરેની મદદથી વર્તુળની આકૃતિ દોરી શકીએ છીએ. છઠ્ઠો પ્રશ્ન, માગ્યા મુજબ પ્રમાણે દોરવાનું છે વર્તુળ. બંગડીના આધારે, સિક્કાના આધારે, વાટકીના આધારે, પરિકરના આધારે. ત્યારબાદ નેક્સ્ટ છે આપણે પ્રશ્ન નંબર 5મો, દોરેલા વર્તુળનું તમને મનગમતા રંગે પૂરવાના છે. બરાબર. છઠ્ઠું, સૌથી મોટું વર્તુળ શેનું છે? તો કે બંગડીનું મદદથી. સૌથી નાનું વર્તુળ છે 1 રૂપિયાનો સિક્કો. હવે 7મા પ્રશ્નમાં પરિકરની મદદથી નાના વર્તુળ દોરવાના છે, મોટા ક્રમશઃ થતા હોય પરિકરની. અને 8મામાં જે આપણે પરિકરથી નાના મોટા વર્તુળ દોરવાના છે. હવે હાથેથી તમે દોરો કે પરિકરથી? તો હાથેથી દોરેલ કરતાં પરિકર દોરેલા વર્તુળવાળા સારા હોય છે. ત્યારબાદ છે બીજો પોઈન્ટ, ત્રિજ્યા અને વ્યાસ. તો એમાં આપણે વ્યાખ્યા જોઈએ સૌથી પહેલી વર્તુળની. તો કે કોઈ એક નિશ્ચિત બિંદુથી જો સમાન અંતરે તમામ બિંદુનો સમૂહ હોય, સમૂહની સમૂહને વર્તુળ કહે છે. ત્રિજ્યા, જે રેખાખંડનું એક અંત્યબિંદુ વર્તુળના કેન્દ્રમાં હોય અને બીજું અંત્યબિંદુ વર્તુળ પર હોય એવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. વ્યાસ, તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય અને બંને અંત્યબિંદુ વર્તુળ પર હોય તેવા રેખાખંડ વર્તુળનો વ્યાસ કહે છે. ચોથું છે જીવા, વર્તુળ પરના બે ભિન્ન બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહે છે. 10મો પ્રશ્ન છે, આપણે માપપટ્ટીની મદદથી દોરેલા વર્તુળની ત્રિજ્યાને વ્યાસ લખવાના છે. તો આપણે કેન્દ્રથી વર્તુળ પરના બિંદુનું માપ જોઈએ તો ત્રિજ્યા થશે, અને સંપૂર્ણ જે વર્તુળ પરના બે બિંદુ અને કેન્દ્રમાંથી પસાર કરતા વ્યાસ મળશે. બરાબર ને? એના માપ અહીંયા લખેલા છે. 11 પ્રશ્ન છે, વર્તુળનો વ્યાસ છે વર્તુળની ત્રિજ્યા કરતાં બમણો હોય છે. 12મી લખી ગયા, વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા કરવાની. હવે ત્રિજ્યા પરથી વ્યાસ મેળવો હોય જ્યારે 13મા પ્રશ્નમાં, તો એને બમણું કરવાનું. તો 4ના બમણા કેટલા થશે? 8. હવે જો વ્યાસ આપ્યો છે 6, તો એને અડધું કરવાનું. ત્રિજ્યા એટલે અડધી, 6ની અડધી કેટલી થાય? 3. એટલે ત્રિજ્યાથી બમણું કરો એટલે વ્યાસ મળશે, અને વ્યાસનું અડધું કરશો એટલે તમને ત્રિજ્યા મળી જાય છે. એ તમે પોઝ કરીને નોટ ડાઉન કરી લેજો. 13મો પ્રશ્ન. 14મો પ્રશ્ન, કોઈ પણ વર્તુળની ત્રિજ્યા તેના વ્યાસ કરતાં હંમેશા અડધી હોય છે. વિધાન સાચું છે. 15મો, વર્તુળનો વ્યાસ હંમેશા વર્તુળના કેન્દ્રમાં પસાર થાય. વિધાન સાચું છે. 16મું, કોઈ પણ વર્તુળનું 1 કરતાં વધારે કેન્દ્ર હોઈ શકે. વિધાન ખોટું છે. 17મું, વર્તુળમાં 1 કરતાં વધારે ખાલી જગ્યા દોરી શકાય. તો કે વ્યાસ અને ત્રિજ્યા એટલે કે એ બી બંને, એટલે ડી ઓપ્શન સાચું છે. 18મો પ્રશ્ન, વર્તુળમાં 1 કરતાં વધુ વ્યાસ દોરી શકાય છે. ત્યારબાદ માપપટ્ટીની મદદથી, પરિકરની મદદથી ત્રિજ્યાનો માપ દોરવાનું છે. પહેલાં 3 સેમી આપણે ત્રિજ્યા લઈ લેવાની છે પરિકરથી માપ. બરાબર. અથવા તો તમે 3 સેમી, 0થી 3 સેમીનો તમે ત્રિજ્યા દોરી પછી જે કેન્દ્ર છે ને આ વર્તુળની પરિકરની અણી રાખવાની, અને જે છેડો છે જે આ રેખાખંડનો એની ઉપર તમે પેન્સિલ રાખશો અને ગોળ ફેરવશો વર્તુળ, એટલે તમને આ રીતના વર્તુળ દોરી શકશો વ્યવસ્થિત. એટલે ક્રમ બાય ક્રમ અમે વર્તુળો આપણે દોરેલા છે. આપણે 0થી ગણવાના. સેમી છે કેટલા ગણવાના? 0થી. ત્યારબાદ 20મું છે, એક જ વર્તુળ પર ત્રિજ્યાનું માપ જુદા જુદા હોય. તેમ ખોટું છે. 21મું, એક જ વર્તુળના કેન્દ્રમાં પસાર થતા જુદા જુદા વ્યાસના માપ જુદા જુદા હોય. તેમ ખોટું છે. 22મો પ્રશ્ન છે, આપણે સૌથી પહેલાં 3 સેમીનું એક વર્તુળ દોરવાનું છે. એ જ કેન્દ્ર રાખીને 1.5 સેમીનું વર્તુળ દોરવાનું છે. 23મા વર્તુળમાં એમ કરવાનું છે, 2 સેમીનું પહેલાં વર્તુળ દોરવાનું છે, પછી એ જ કેન્દ્ર રાખીને 3 સેમીનું વર્તુળ દોરવાનું છે. ત્યારબાદ 24મો પ્રશ્ન, નીચે આપેલા વ્યાસ પરથી ત્રિજ્યાનું માપ મૂકવાનું. તો કે વ્યાસ છે 2 સેમી, તો એની અડધી થશે ત્રિજ્યા 1 સેમી, અને વર્તુળી દોરવાનું છે.
હવે 4 સેમીનો વ્યાસ છે તો ત્રિજ્યા અડધી થાય 2 સેમી, તો 2 સેમીનું વર્તુળ દોર્યું છે. 25મો પ્રશ્ન છે. નીચે આપેલા આકૃતિ જોઈને જવાબ આપવાનો. તો એપી બરાબર થશે 2 સેમી માપ સાઈઝમાં, એબી બરાબર 3 સેમી. એટલે આખું એપી છે અહીંયા બરાબર, પછી પીબી થશે. આ 3 સેમી છે ને એ પીબી છે, એબી નહીં. પીબીનું માપ 3 સેમી છે. એટલે કે જો એપી વત્તા પીબી બરાબર 2 વત્તા 3 બરાબર 5 સેમી થશે. ત્યારબાદ 26મો પ્રશ્ન છે. આનંદી પાસે 2 મીટર લાંબી દોરી છે, બહેન શીલા પાસે 1 મીટર લાંબી દોરી છે, માધવ પાસે 3.5 મીટર. તો ત્રણેય જણા એક ખીલી દોરીની વડે મદદથી એક વર્તુળ દોરે છે. એના આધાર પ્રશ્નનો જવાબ મળ્યો. તો સૌથી નાનું વર્તુળ કોનું બનેલું અને દોરીની લંબાઈ શું? તો સૌથી નાનું વર્તુળ શીલાનું બનેલું અને દોરીની લંબાઈ છે 1 મીટર. બીજો પ્રશ્ન. સૌથી મોટું વર્તુળ કોનું બનેલું છે? તો તેની દોરીની લંબાઈ શું છે? તો સૌથી મોટું વર્તુળ માધવનું બનેલું છે, તેનું દોરીની લંબાઈ છે 3.5 મીટર. ત્રીજો પ્રશ્ન. લાંબા દોરડા વડે મોટું વર્તુળ બનાવી શકાય છે, કારણ આપો. તો લાંબા દોરડા વડે મોટું વર્તુળ બનાવી શકાય છે કારણ કે લાંબા દોરડા વડે બનતા વર્તુળની ત્રિજ્યા વધારે હોય છે. 27મો પ્રશ્ન છે. જે આ ડિઝાઇન આપી છે એ સેમ ટુ સેમ ડિઝાઇન આપણે બાજુમાં દોરવાની છે, માપ સાઈડ લઈને બરાબર. અહીંયા ત્રીજી, ચોથી ને 5મી વ્યવસ્થિત દોરેલી છે બધી બાળકોએ. 28. વર્તુળ બનાવતી વખતે પરિકરની અણી અને પેન્સિલ વચ્ચેનું અંતર બદલાઈ જવાથી વર્તુળનું માપ બદલી જાય છે. બીજો વર્તુળ બની શકે છે, આવેદન ખોટું છે. વર્તુળ ન બને આખું વર્તુળ. 30મો પ્રશ્ન છે. નીચે આપેલા વર્તુળની આકૃતિ દોરી એની વિગત જણાવો. તો ઓ છે એ વર્તુળનું કેન્દ્ર થશે, એબી છે વ્યાસ થશે, ઓઈ છે એ ત્રિજ્યા, ઓડી ત્રિજ્યા, ઓએ ત્રિજ્યા, ઓબી ત્રિજ્યા અને ઓસી પણ ત્રિજ્યા થશે. ત્યારબાદ 31મો પ્રશ્ન. ગોળ ઢાંકણ તમારી આંગળી ઉપર કેરે સ્થિર થશે? જ્યારે જવાબ છે જ્યારે આ ગોળ ઢાંકણની વર્તુળાકાર સપાટીનું કેન્દ્ર આંગળી ઉપર બરાબર વચ્ચે જશે ત્યારે આ ઢાંકણ આંગળી ઉપર સ્થિર થાય છે. આમ કોઈ પણ ગોળાકાર વસ્તુની વર્તુળાકાર સપાટીનું કેન્દ્ર પર સ્થિર થાય છે. 32મો પ્રશ્ન છે. નીચે આપેલા આકૃતિ પરથી માગ્ય મુજબનો જવાબ મેળવવાનો છે. તે મીતા, નીના, રીના ને લીના એને ચકરડી બનાવી છે. તો પહેલો પ્રશ્ન પૂછ્યો, કોની ચકરડી સળીની કેન્દ્રથી સૌથી દૂર છે? તો કે મીતાની. બીજું, કોની ચકરડીની સળી કેન્દ્રની સૌથી નજીક છે? તો કે નીનાની. ત્રીજું, કોની ચકરડી બિલકુલ ફરશે જ નહીં? તો કે મીતા અને રીનાની. ચોથું, કોની ચકરડી થોડીક જ ફરશે? તો કે લીનાની. પાંચમું, કોની ચકરડી સૌથી સારી ફરશે? તો કે નીનાની. છઠ્ઠો પ્રશ્ન છે. સારી રીતે ચકરડી ફેરવવા કારણું ક્યાં પડવું છે? તો કે ચકરડીના કેન્દ્રમાં. 33મો પ્રશ્ન છે. એક ઝાડ સાથે 1.5 મીટર લાંબા દોરડા સાથે એક બકરી બાંધેલી છે, બીજી બકરી 2 મીટર લાંબા દોરડા સાથે બાંધેલી છે. તો કઈ બકરી વધારે ઘાસચારો મળશે ને સમજાવવાનું છે. તો બીજી બકરીને ઘાસચારો ખાવાની જગ્યા વધારે મળશે. બીજી બકરીને બાંધેલ દોરડાની લંબાઈ વધારે હોવાથી તે માટે ઝાડ ફરતે ફરશે ત્યારે પહેલી બકરી કરતાં મોટી ત્રિજ્યાવાળા વર્તુળ ફરી શકશે, માટે તે વધારે ઘાસચારો ખાવાની જગ્યા મળશે. 34મો પ્રશ્ન. કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાનાંતર આવેલા તમામ બિંદુનો સમૂહ એટલે કે વર્તુળ કહેવાય. 35મું. જે રેખાખંડના એક અંત્યબિંદુ વર્તુળના કેન્દ્રમાં હોય ને બીજું અંત્યબિંદુ વર્તુળ ઉપર હોય તે રેખાખંડના વર્તુળની ત્રિજ્યા કહે છે. 36મો પ્રશ્ન. વર્તુળનો વ્યાસ શેમાંથી પસાર થાય? તો વર્તુળનો વ્યાસ વર્તુળના કેન્દ્રમાં પસાર થશે. 37મું. એક જ વર્તુળમાં કેટલી ત્રિજ્યાઓ મળશે? તો કે અસંખ્ય. ત્યારબાદ પ્રશ્ન નંબર છે 38મો. એક જ વર્તુળના તમામ વ્યાસના માપ કેવા હોય છે? તો કે સરખા. 39મું. એક જ કેન્દ્રમાંથી કેટલા વર્તુળ બનાવી શકાય? તો કે અસંખ્ય. 40મું. એક જ વર્તુળની બધી ત્રિજ્યાનું માપ કેવા હોય છે? તો કે સરખા. 41મું. એક વર્તુળની ત્રિજ્યાનું માપ 5 સેમી હોય તો વ્યાસ કેટલો થશે? તો 10 સેમી થશે, બમણો થશે. એક વર્તુળનો વ્યાસ આપો 12 સેમી તો ત્રિજ્યાની અડધી થશે. કેટલી? 12ની અડધો કેટલી થાય? 6. તો કે બી ઓપ્શન 6 સેમી. 43મું. દરેક વર્તુળના કેટલા કેન્દ્રો હોય છે? તો કે માત્ર એકનો એક જ. ત્યારબાદ 44 પ્રશ્નમાં નીચે આપેલા વર્તુળની ત્રિજ્યા અને વ્યાસના માપપટ્ટી મદદથી શોધવાની છે. તો પહેલા વર્તુળનું ત્રિજ્યા થાય છે 2.5 સેમી અને વ્યાસ થશે 5 સેમી. બીજા વર્તુળની ત્રિજ્યા થશે 1 સેમી, વ્યાસ થશે 2 સેમી. ત્રીજા વર્તુળનું ત્રિજ્યા થશે 2 સેમી, વ્યાસ થશે 4 સેમી. ચોથા વર્તુળની ત્રિજ્યા થશે 1.8 સેમી અને વ્યાસ થશે 3.6 સેમી. ત્યારબાદ પાંચમા વર્તુળ થશે ત્રિજ્યા 3 સેમી, વ્યાસ થશે 6 સેમી. છઠ્ઠા વર્તુળની ત્રિજ્યા થશે 1.5 સેમી, વ્યાસ થશે 3 સેમી. 45મું. નીચે આપેલ વર્તુળની આકૃતિની જગ્યાએ જોડકા જોડવાના છે. તો
તો ઓ એ છે એ ત્રિજ્યા, ઓ બી ત્રિજ્યા, એ બી વ્યાસ, ઓસી એ પણ ત્રિજ્યા થશે, ઓ છે એ કેન્દ્ર અને ડી છે એ વ્યાસ થશે. 46મો પ્રશ્ન. રાજલ પાસે 10 સેમી અને 15 સેમી લાંબીની દોરી છે. બંને દોરીની વર્તુળ બનાવો. કયું વર્તુળ મોટું હશે? તે વર્તુળની ત્રિજ્યા અને વ્યાસ કેટલો થશે? તો મોટું વર્તુળ છે એ 15 સેમી થશે. મોટા વર્તુળનો ત્રિજ્યા થશે 15 સેમી, એટલે કે એનો વ્યાસ ગુણો હોય તો 2 ગુણ્યા ત્રિજ્યા કરવો પડે. 2 ગુણ્યા ત્રિજ્યા કેટલી છે? 15. 15 બીને 30. એકમ શું તો ઉપર સેમી, તો કે 30 સેમી જવાબ મળે છે. તો આપણે આ પાઠનો સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.